Okay, now my voice is audible, screen is visible. Yes. Okay, so last time we have discussed about the some of the special motors like dustless DC motor, stepper motor and Schrage motor. Today we will going to discuss about the servo motor. So now first of all, what is a servo motor? So the electrical motor is a device that has brought about one of the biggest advantage in the field of motoring and technology ever since the invention of the electricity. એટલે ઇલેક્ટ્રિસિટીનું જ્યારથી ઇન્વેન્શન થયું છે ત્યારથી લઈને અત્યાર સુધી એનો મોટામાં મોટો ઉપયોગ અથવા બેસ્ટ એડવાન્ટેજ છે ઇલેક્ટ્રિકલ મોટર્સ. મીન્સ ઇલેક્ટ્રિસિટીનું બેસ્ટ અને બિગેસ્ટ એડવાન્ટેજ છે ઇલેક્ટ્રિકલ મોટર્સ. That may be AC motors or that may be DC motor or that may be any kind of AC motor or that may be any kind of DC motor. બરાબર છે. મોટરિંગ પર્પસ ગમે જગ્યાએ તમે જાશો, તમે ઘરમાં હશો, બહાર પબ્લિક પ્લેસમાં હશો કે પછી કોઈ ફેક્ટરીમાં, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં, એગ્રીકલ્ચર એરિયામાં કોઈ પણ જગ્યાએ હશો, ત્યાં ઇલેક્ટ્રિકલ મોટર્સ વિના કોઈ પણ જાતનું ઇલેક્ટ્રિકલનું વર્ક ઓલમોસ્ટ થતું જ નથી. ફોર એક્ઝામ્પલ તમે ઘરે જોવો છો તો ઇન યોર હોમ સીલિંગ ફેન, ટેબલ ફેન, સબમર્સિબલ મોટર, mixer grinder, vacuum cleaner, washing machine, then after freeze, air condition system, everywhere the electrical motors are used. Okay, now in commercial place, submersible pump, then belt conveyor, elevators, lifts, crane, shifting machine, drilling machine, cutting machine, lathe machine, everywhere motors are there. Now in industrial area, any kind of industrial process having electrical motors. બરાબર છે. એટલે આપણે મોટર્સના આટલા બધા ડિટેલમાં આટલી બધી ટાઈપની મોટર્સ શીખીએ છીએ. Now depend on application we have to select the motor. બરાબર છે, એ તો આપણને ખ્યાલ જ છે. Now the electrical motors impact almost every aspect of the modern living. For example, refrigerator, vacuum cleaner, air conditioner, fan, computer, બધી વસ્તુમાં આપણે મોટર્સની જરૂર પડે છે. That may be in computer as well. કોમ્પ્યુટરમાં પણ જે કુલિંગ ફેન હોય, બરાબર, એમાં પણ મોટર જ હોય છે. એટલે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસથી લઈને ઇલેક્ટ્રિકલ ડિવાઇસ સુધીના હાઈ વોલ્ટેજ સુધીના બધા એપ્લિકેશનમાં મોટર્સનો યુઝ થાય છે. બરાબર, ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે પણ આપણે મોટરિંગ ડિવાઇસનું રિવર્સ કન્વર્ઝન કરીને જનરેટિંગ ડિવાઇસ યુઝ કરીએ છીએ. બરાબર, there are two types of motors, AC and DC, that we already discussed. Now classification of AC motors, that also we have discussed. આ વસ્તુ યાદ રાખજો, AC મોટરના બે ક્લાસિફિકેશન, એક સિંક્રોનસ મોટર અને બીજું એસિંક્રોનસ. Synchronous motor means those motor that are running on synchronous speed. જે મોટર સિંક્રોનસ સ્પીડથી ફરે એને સિંક્રોનસ મોટર કહેવાય. અને જે મોટર સિંક્રોનસ સ્પીડ કરતા ઓછી સ્પીડથી ફરે that is known as a asynchronous motor. બરાબર છે. હવે બીજી રીતે એને ક્લાસિફાય કરી શકીએ એસી મોટરને, તો બે રીતે ક્લાસિફાય કરે, સિંગલ ફેઝ મોટર અને થ્રી ફેઝ. હજી બીજી રીતે ક્લાસિફાય કરવી હોય તો કોન્સ્ટન્ટ સ્પીડ મોટર, વેરિયેબલ સ્પીડ મોટર એન્ડ એડજસ્ટેબલ સ્પીડ મોટર, ત્રણ રીતે પણ ક્લાસિફાય કરી શકીએ. કોન્સ્ટન્ટ સ્પીડ મોટર ઓલવેઝ રનિંગ ઓન કોન્સ્ટન્ટ સ્પીડ. વેરિયેબલ સ્પીડ મોટર ઓલવેઝ વેરી ધેર સ્પીડ બાય વેરીંગ ધી લોડ. એટલે સ્પીડ વેરિએશનમાં જે સ્પીડનું ચેન્જ થાય છે એ આપણા હાથમાં નથી, લોડના હાથમાં. લોડમાં જે ફેરફાર થાય એ પ્રમાણે સ્પીડમાં ફેરફાર થાય એને વેરિયેબલ સ્પીડ મોટર કહેવાય. હવે એડજસ્ટેબલ સ્પીડ મોટર એટલે કે લોડ કોઈ પણ હોય, આપણે આપણી રીતે જેટલો
સ્પીડ જોતી હોય એ પ્રમાણે સ્પીડ એડજસ્ટ કરી શકીએ એને એડજસ્ટેબલ સ્પીડ મોટર. બરાબર છે. So there is difference between variable speed motor and adjustable speed motor. Variable speed motor means speed is vary by the varying the load, but it is not control in our hand. લોડમાં જે ફેરફાર થાય એ પ્રમાણે ઓટોમેટિક સ્પીડમાં ફેરફાર થઈ જાય, આપણે જોઈ સ્પીડ ન મળે. બરાબર. પણ એડજસ્ટેબલ સ્પીડ મોટરમાં લોડ ગમે એટલો હોય, આપણે જે સ્પીડ જોતી હોય એ સ્પીડથી આપણે ફેરવી શકીએ મોટર. બરાબર છે. Now we are going to discuss about the servo motors. બરાબર. હવે આપણે સર્વો મોટરમાં ડિસ્કસ કરીશું. ઓકે. So servo motor is a servo mechanism. બરાબર છે. એક જાતનું સર્વો મિકેનિઝમ છે. કઈ રીતે? તો જોઈએ. All the servo motors have servo mechanism, and all the more particularly it is a servo mechanism that use position input to control its movement and last position. એટલે કે ફર્સ્ટ પોઝિશન જ્યારે મોટરની હોય એ પોઝિશનથી આપણે મોટરનો કંટ્રોલ કરી શકીએ એની લાસ્ટ પોઝિશન સુધી. એટલે મોટરનું રોટર અત્યારે 26 ડિગ્રી ઉપર છે અને મોટરને આપણે ફેરવવાનું ચાલુ કર્યું તો એટ એ ઇન્સ્ટન્ટ મોટરનું રોટર 26 ડિગ્રી ઉપર હતું. તો ત્યારથી લઈને મોટર ફરવાનું પૂરું કરશે, ફિનિશ થશે, ત્યાં સુધી ની જે પોઝિશન હશે એને લાસ્ટ પોઝિશન કહેવાય. The first position of the motor to last position of the motor we can control. બરાબર છે. કઈ રીતે જોઈએ? Control is a some signal, where simple or advanced speaking to the position direct for a output shaft. એટલે કે જે પોઝિશન જોતી છે એ પોઝિશનમાં આપણે રોટરને લાવી શકીએ. મીન્સ જે એંગલ ઉપર આપણે મોટરને રાખવી છે એ એંગલ ઉપર આપણે મોટરની શાફ્ટને એટલે કે મોટરના રોટરને આપણે એડજસ્ટ કરી શકીએ. The motor is matched with the some sort of encoder to give the position and speed input. એટલે એમાં એન્કોડર અને ડીકોડર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ છે જેની મદદથી આપણે ઇનપુટમાં જે પોઝિશન હોય છે એવી જ પોઝિશન આઉટપુટમાં લાવી શકીએ. The desired position of output is constructed with the change position and the outer information to the controller. એટલે ઇનપુટમાં જે પોઝિશન છે એ કંટ્રોલરને સિગ્નલ મળે છે અને એના દ્વારા આઉટપુટમાં પોઝિશન સેટ થાય છે. એટલે મોટરની ઇનપુટ પોઝિશન પ્રમાણે મોટરની આઉટપુટ પોઝિશન સેટ થાય છે. બરાબર. ફિગર જોશું તો વધારે ખ્યાલ આવશે. આની માટે એક કંટ્રોલર યુઝ કરવામાં આવેલું છે, that is PID કંટ્રોલર, પ્રોપોગેશન ઇન્ટિગ્રલ ડિફરન્શિયલ કંટ્રોલર. બરાબર છે. તો આ એક જાતનું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન દ્વારા બનાવેલું કંટ્રોલર છે. બરાબર. ફિગર સહિત આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ, પણ એની પહેલા આપણે ખાલી એ વસ્તુ જાણી લઈ કે સર્વો મોટર યુઝ ક્યાં થાય છે. સૌથી પહેલા એની એપ્લિકેશન શું છે. બરાબર છે. એ ડિસ્કસ કર્યા પછી સર્વો મોટરનું કન્સ્ટ્રક્શન અને એનું વર્કિંગ જોશે. બરાબર છે. The servo motor are small and efficient motor, and it is used in applications requiring precision position control. મોટરની પોઝિશનનો કંટ્રોલ કરવાનો હોય આપણે એ ટાઈમે આપણે સર્વો મોટરનો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમારું ઓટોમોબાઈલ ફેક્ટરી છે, એમાં ઘણા બધા રોબોટ કામ કરતા હોય. ઓટોમોબાઈલ ફેક્ટરી જે છે 2 વ્હીલર કે 4 વ્હીલર બનાવતી એમાં તમે જોયું હશે
એમાં રોબોટ્સ કામ કરતા હોય, બોડીને વેલ્ડિંગ કરવાનું કે બોડીનું મૂવમેન્ટ કરાવવાનું, બોડીમાં સ્પ્રિંકલિંગ મેથડથી એને પેઇન્ટ કરવાનું, આ બધું ઓટોમોબાઈલ સેક્ટરમાં થાય. તમે કોઈ પણ ફૂડ પ્રોડક્ટ લઈ લો તો ફૂડ પ્રોડક્ટમાં જે કેમિકલ મિક્સ કરવાનું હોય એ પણ રોબોટ દ્વારા થતું હોય. તો આ બધી વસ્તુમાં શું હોય તો કે મોટરની કોઈ ફિક્સ પોઝિશન ઉપર વર્ક કરવાનું ચાલુ કરે અને બીજી ફિક્સ પોઝિશન ઉપર એ વર્ક કરવાનું બંધ કરે. ફોર એક્ઝામ્પલ રોબોટ જે છે એને અહીંયા ડોર પડ્યો છે, ડોરને ઉપાડીને આ સાઈડ મૂકવો છે તો એ અમુક એંગલ ઉપર રોટેટ થશે મોટર, ત્યાંથી ડોર ઉપાડીને અમુક એંગલ સુધી પાછી રોટેટ થશે અને પછી સ્ટોપ થઈ જશે અને બીજી જગ્યાએ ડોર મૂકી દેશે. પછી અહીંથી સપોઝ કઈ બોડીનો પાર્ટ લીધો હોય મૂવ કરીને અહીંયા મૂક, તો આ શું થઈ ગયું તો કે એક પોઝિશનમાંથી રોટર કરવાનું ચાલુ કર્યું અને બીજી પોઝિશનમાં એ બંધ થઈ ગયું. એની ફિક્સ પોઝિશનથી ચાલુ થશે. એવું નહીં કે મોટરને આપણે 0 પોઝિશનથી જ ચાલુ કરવાનું, એવું નહીં. મોટરને આપણે કોઈ એક એંગલ ઉપરથી ચાલુ કરીને કોઈ બીજા એંગલ ઉપર સ્ટોપ કરાવીશું. મોટરને 30 ડિગ્રી ઉપર રોટેટ કરાવવાનું ચાલુ કરીને 70 ડિગ્રી, 80 ડિગ્રી અથવા 180 ડિગ્રી ઉપર એને સ્ટોપ કરાવીશું. ધેટ ઇઝ ડિપેન્ડ ઓન અસ. બરોબર છે. તો આ રીતનું જ્યારે કંટ્રોલિંગ કરવું હોય ત્યારે સર્વો મોટરની જરૂર પડે. બરોબર. લિફ્ટ છે તો લિફ્ટમાં પણ યુઝ કરી શકીએ, બેલ્ટ કન્વેયરમાં પણ યુઝ કરી શકીએ, એલિવેટર્સમાં પણ યુઝ કરી શકીએ. એમાં અમુક એંગલથી મોટર ફરવાનું ચાલુ કરે અને અમુક એંગલ થાય એટલે બંધ થઈ જાય. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ 60 ડિગ્રીથી ચાલુ કરે છે અને પછી 500 રોટેશન ફરે છે અને 501 ના રોટેશનમાં એ 120 ડિગ્રીમાં એને સ્ટોપ કરાવી છે તો કરાવી છે. 60 ડિગ્રી એંગલથી રોટર ફરવાનું ચાલુ કર્યું અને 500 આરપીએમ ફરી ગયું અને 501 આરપીએમ માં 180 ડિગ્રી ઉપર રોટરને ફરવાનું બંધ કરાવવું છે તો સર્વો મોટર દ્વારા કરાવે છે. બરાબર છે. તો કોઈ ફિક્સ પોઝિશનથી મોટરને ફેરવીને બીજી કોઈ ફિક્સ પોઝિશન ઉપર મોટરને લાવી હોય તો આ રીતની એપ્લિકેશનમાં યુઝ થાય. એની માટે તમારે PWM પલ્સ વિથ મોડ્યુલર અને PID કંટ્રોલરનો યુઝ કરવો. ધીઝ આર ધી ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલર. બરાબર. કઈ રીતે આગળ ડિસ્કસ કરશું. ફર્સ્ટ એપ્લિકેશન, ફિઝિકલી એપ્લિકેશન જોઈએ તો રોબોટિક્સ અથવા રોબોટ્સ. A servo motor at every joint of the robot is used to actuator movements, giving the robot arm in precision signal. એટલે કીધું એ પ્રમાણે રોબોટના જે આર્મ હોય છે એના દ્વારા આપણે રોબોટનું મૂવમેન્ટ કરાવીશું. પછી કન્વેયર બેલ્ટ. બેલ્ટ કન્વેયરમાં આપણે કોઈ બેલ્ટ કન્વેયરમાં સામાન લઈ જવો છે, જેવી રીતે એરપોર્ટમાં બેલ્ટ કન્વેયર હોય કે કોઈ ફૂડ પ્રોડક્ટ બનાવતી જે પેકેજિંગની કંપની હોય, વેફર્સ છે એના પેકિંગ કરવાના હોય, પછી બીજું કોઈ સ્ટીલના, એલ્યુમિનિયમના કે ગ્લાસના બોક્સમાં કઈ વસ્તુ પેક કરવાની હોય તો એ બધું બેલ્ટ કન્વેયર ઉપર જાતું હોય છે. બરાબર છે. તો આ બધી જે બેલ્ટ કન્વેયરની જે પ્રોસેસ છે એમાં સર્વો મોટરનો યુઝ થાય છે. કેમેરા ઓટો ફોકસ. મોબાઈલમાં કેમેરા યુઝ કરો છો એમાં ઓટો ફોકસ આવે, કેમેરા પોતાની રીતે ઓટો ફોકસ કરી લે. જે વસ્તુ આપણે ફોકસ કરવી છે એ ઓટો ફોકસ ટચ કરવાથી આપણે કરી શકીએ. બરાબર. તો કેમેરામાં ઓટો ફોકસ કરવા માટે પણ સર્વો મોટરનો યુઝ થાય છે. એમાં લેન્સની પોઝિશન બદલવાની હોય. ઓટો ફોકસ કેમેરામાં કરવું હોય એમાં અંદર લેન્સની પોઝિશન ચેન્જ કરવી પડે. એ પોઝિશન મોટર દ્વારા થાય. એ હોય સર્વો મોટર. રોબોટિક વ્હીકલ. બરાબર છે. રોબોટિક થી ચાલતા વ્હીકલ્સ છે. બરાબર છે. બેટરી ઓપરેટેડ વ્હીકલ્સ છે. અહીંયા સર્વો મોટરનો યુઝ થાય છે. તમે 2 વ્હીલર કે 4 વ્હીલર બેટરી ઓપરેટેડ જોઈ હશે તેમાં સર્વો મોટર યુઝ થાય છે. બરાબર છે. સોલાર ટ્રેકિંગ એટલે કે સૂર્યપ્રકાશ જે સાઈડ પડતો હોય એ સાઈડ તમે સોલાર પ્લેટને મૂવમેન્ટ કરાવી હોય તો સોલાર પ્લેટનું જે મૂવમેન્ટ કરાવો છો એ કોના દ્વારા કરાવો છો? સર્વો મોટર દ્વારા. જે મેટલ કટિંગ, મેટલ ફોર્મિંગ. બરાબર. કોઈ મેટલને કટ કરવી છે, મેટલને કોઈ શેપ આપવો છે તો કટિંગમાં, મેટલ કટિંગમાં, મેટલ ડ્રિલિંગમાં અહીંયા સર્વો મોટરનો યુઝ થાય છે. એન્ટેના પોઝિશનિંગ એટલે તમે સેટેલાઇટ જોવો છો, સેટેલાઇટ પોતાની પોઝિશન ઓટોમેટિક ચેન્જ કરે બેઝડ ઓન ઇટ્સ રિક્વાયરમેન્ટ અથવા બેઝડ ઓન મૂવમેન્ટ ઓફ અર્થ.
અર્થના મુવમેન્ટ પ્રમાણે સેટેલાઇટ પોતાની પોઝિશન ચેન્જ કરે. આ સેટેલાઇટ પોતાની પોઝિશન કઈ રીતે ચેન્જ કરે છે? બાય ધ હેલ્પ ઓફ સર્વો મોટર. So servo motor is widely used. Wood cutting, CNC machine. ફેક્ટરીમાં તો જોયું જ હશે CNC મશીન હોય છે, બરાબર છે. તો CNC મશીન છે, બરાબર છે, એમાં પણ શું હોય છે? તો કે એમાં પણ સર્વો મોટર હોય છે. પછી ટેક્સટાઇલ, કોઈ પણ ફેક્ટરી છે, બરાબર, કાપડ ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ છે કે કોઈ મિલ છે, કાપડની મિલ છે, બરાબર છે, પેપર મિલ છે, બરાબર, સ્ટેશનરીની કોઈ પેપર્સ બનાવતી મિલ છે, તો એ બધી જગ્યાએ સર્વો મોટરનો યુઝ થાય છે. જેમ કે વિવિંગ મશીન, બ્લૂમ્સ મશીન, બરાબર છે. પછી સ્વિમિંગ મશીન, તો સ્પિનિંગ મશીન છે, વિવિંગ મશીન છે અને બ્લૂમ મશીન છે. આ ટેક્સટાઇલ ઉદ્યોગમાં મોટા મોટા 3 મશીન હોય છે. અને નીટિંગ મશીન હોય છે. તો આ બધી જગ્યાએ શું યુઝ થાય છે? સર્વો મોટર. પછી પ્રિન્ટિંગ પ્રેસ મશીન વાત કરી પ્રમાણે, પછી ઓટોમેટિક ડોર ઓપનર છે, આ બધી જગ્યાએ સર્વો મોટર યુઝ થાય છે, બરાબર. સર્વો મોટરની બહુ બધી એપ્લિકેશન છે, હજારો એપ્લિકેશન છે, બરાબર છે. હવે સર્વો મોટર્સ બે ટાઈપની હોય છે, એસી સર્વો મોટર્સ એન્ડ ડીસી સર્વો. જેવી રીતે આપણે જોયું હતું ઇન્ડક્શન મોટર, તો ઇન્ડક્શન મોટર એસી જ આવે, ડીસી નો આવે. બ્રશલેસ ડીસી મોટર છે તો એ ડીસી જ આવે, એસી નો આવે, બરાબર છે. તેવી જ રીતે દરેક સ્પેસિફિક મોટર છે એ સ્પેસિફિક સપ્લાય ઉપર જ કામ કરે. પણ સર્વો મોટર એવી છે કે એને આપણે એસી સપ્લાયમાં પણ બનાવી શકીએ છીએ વર્ક કરવા માટે, અને ડીસી સપ્લાયમાં વર્ક કરવા માટે પણ બનાવી શકીએ. So servo motor can be worked on AC supply as well as DC supply. બરાબર, તો આ ખાસ યાદ રાખજો. કઈ મોટર એસી અને ડીસી બે સપ્લાય ઉપર કામ કરે છે? તો કે સર્વો મોટર. નો ડાઉટ એસી સર્વો મોટર આપણે બનાવી હોય તો થોડું કન્સ્ટ્રક્શન એમાં ચેન્જ હોય, અને ડીસી સર્વો મોટર બનાવી હોય તો એમાં થોડું ઘણું કન્સ્ટ્રક્શન ચેન્જ હોય. પણ સર્વો મોટરનો વર્કિંગ પ્રિન્સિપલ જે છે એની શાફ્ટ પોઝિશન કંટ્રોલ માટેનો, એ શાફ્ટ પોઝિશન કંટ્રોલનો જે પ્રિન્સિપલ છે એ જ પ્રિન્સિપલ એસી સપ્લાય થી પણ આપણે કન્સ્ટ્રક્ટ કરી શકીએ અને ડીસી સપ્લાય થી પણ કરી શકીએ. એટલે એસી મોટર જે છે એસી મોટરમાં પણ સર્વો મોટર આવે છે અને ડીસી મોટરમાં પણ આવે છે. એટલે આપણે માર્કેટમાં સર્વો મોટર લેવા જવી હોય તો આપણે પહેલા કેવું પડે, એસી સપ્લાય ઉપર ચાલતી જોઈએ છે કે ડીસી? એસી સપ્લાય ઉપર ચાલતી સર્વો મોટરને તમે ખરીદી કરી આવો અને એને ડીસી સપ્લાય ઉપર ચલાવો તો પ્રોપરલી ન હોય, કારણ કે બેનું કન્સ્ટ્રક્શન અલગ હોય. વર્કિંગ સેમ જ છે પણ કન્સ્ટ્રક્શન અલગ છે. વર્કિંગમાં તો એ શાફ્ટની પોઝિશન સેટ કરશે, કંટ્રોલ કરશે, that is same, but the construction is little bit different, that is based on supply. બરાબર છે. AC servo motor works on AC supply only, વાત કરી પ્રમાણે. DC servo motor works on DC supply only. બરાબર છે. એટલે તમારે કઈ સર્વો મોટર લેવી છે માર્કેટમાં એ પહેલા કેવું પડે. ડીસી એપ્લિકેશન માટે જોતી હોય તો ડીસી સર્વો મોટર ખરીદી કરાય, એસી એપ્લિકેશન માટે જોતી હોય તો એસી સર્વો મોટર તમારે માર્કેટમાંથી પરચેસ. બરાબર. પણ હવે એસી સર્વો મોટર અને ડીસી સર્વો મોટર વચ્ચે બીજો શું ડિફરન્સ છે? તો ડીલ વિથ ધી હાયર કરંટ. બરાબર. તો આમાં શું થશે તો કે તમારે હાયર કરંટ મળશે, બરાબર છે, સ્ટાર્ટિંગમાં અને રનિંગમાં પણ જ્યારે ડીસી સર્વો મોટરમાં નોટ ઇન્ટેન્ડેડ ફોર ધી હાયર કરંટ સર્ચ, બરાબર છે. તો હાયર કરંટ સર્ચ જે છે, હાયર કરંટ સર્જિસ એટલે હાયર કરંટ ના સ્પાર્ક, એટલે કે હાયર કરંટ ના વેવફોર્મ તમને એસી સર્વો મોટરમાં મળશે પણ ડીસી સર્વો મોટરમાં નહીં. બરોબર છે. પછી એસી સર્વો મોટરની ટેન્ડન્સી છે, so it have a tendency to utilize a part of mechanical hardware. મિકેનિકલ હાર્ડવેર જ્યાં હોય ત્યાં એસી સર્વો મોટર જનરલી યુઝ થાય છે.
DC servo motor are typically more qualified for little application. એટલે કોઈ મોટી એપ્લિકેશન હોય, બહુ હેવી વેઇટ વાળું અથવા કોઈ હેવી એપ્લિકેશન હોય, ત્યાં એસી સર્વો મોટર યુઝ થાય છે. જ્યાં લાઇટ એપ્લિકેશન હોય ત્યાં ડીસી સર્વો મોટર યુઝ થાય. જેમ આપણે વાત કરી કેમેરા ઓટો ફોકસ, કેમેરાનું ઓટો ફોકસ કરવા માટે લેન્સની પોઝિશન ચેન્જ કરવી પડે, એ બહુ લાઇટ વેઇટ છે, તો ત્યાં તમારે ડીસી સર્વો મોટર યુઝ કરવામાં આવે. પણ તમારે કટિંગ મશીનમાં કે તમારે ડ્રિલિંગ મશીનમાં કે રોબોટિક્સમાં જરૂર છે હાર એપ્લિકેશનમાં, તો ત્યાં તમારે એસી સર્વો મોટર યુઝ કરવી. ઇલેક્ટ્રોનિક્સ પર્પઝ માટે મોટા ભાગે ડીસી સર્વો મોટર યુઝ થાય છે અને ઇલેક્ટ્રિકલ પર્પઝ માટે મોટા ભાગે એસી સર્વો મોટર. બરોબર છે. પછી તમે વ્હીકલ ની વાત કરો તો લાઇટ વેઇટ વ્હીકલ હોય તો ત્યાં તમે ડીસી સર્વો મોટર યુઝ કરી શકો, પણ હેવી વેઇટ વ્હીકલ હોય ને તમે એસી સર્વો મોટર યુઝ કરો. બરોબર છે. પણ ડીસી સર્વો મોટર છે એ કોસ્ટલી છે. એસી સર્વો મોટર ડીસી સર્વો મોટર કરતા ઓછી કોસ્ટલી છે. આ કોસ્ટ વાઇઝ ડિફરન્સ. ઓકે, તો આ ડિફરન્સ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય છે કે ડિફરન્સ બિટવીન એસી સર્વો મોટર અને ડીસી. બરોબર, તો આની અંદર બે આવી જાય છે, નાની અંદર બે પાર્ટ આવી જાય છે, તો ટોટલ 4 કમ્પેરિઝન છે. ફિઝિકલી આ રીતની સર્વો મોટર દેખાશે. બરોબર છે. સર્વો મોટરના ગિયર મિકેનિઝમ, સર્વો મોટરનું કંટ્રોલર સર્વો મોટરનું પોટેન્શિયોમીટર. બરાબર, પોટેન્શિયોમીટર ચેન્જ કરવાથી તમે આ મોટરની પોઝિશન જે રાખવી હોય ચેન્જ કરી શકો, અને ગિયર મિકેનિઝમ થી તમે એનું પરફોર્મન્સ ચેન્જ કરી શકો, અને કંટ્રોલ સર્કિટ દ્વારા તમે આખી મોટરનું કંટ્રોલ. બરાબર, તો સર્વો મોટરમાં શું શું આવે? તો પોટેન્શિયોમીટર આવે, કંટ્રોલ સર્કિટ આવે, પછી સર્વો મોટરનો મેઇન સ્ટેટર રોટર પાર્ટ આવે, પછી એનું બોક્સ આવે અને એના ગિયર મિકેનિઝમ આવે. બરાબર છે. આ પણ સ્પાઇલાઇન પણ એનું ગિયર મિકેનિઝમનો જ પાર્ટ છે. બરાબર છે. અને એસી સર્વો મોટર હશે એ જનરલી સિંગલ ફેઝમાં યુઝ થતી હોય છે. હવે એસી સર્વો મોટરમાં એક બીજો ટાઈપ છે સિંક્રોનસ ટાઈપ એસી સર્વો મોટર. એમાં તમે રોટરને સિંક્રોનસ સ્પીડ ઉપર પણ ચલાવી શકો, નો ડાઉટ. તમારે જે પોઝિશન જોતી હોય શાફ્ટની પોઝિશન ઉપર તમે મોટરને લાવી શકો, પણ રનિંગ કન્ડિશનમાં મોટર સિંક્રોનસ સ્પીડ ઉપર હોય. બરાબર, તો એને કહેવાય સિંક્રોનસ ટાઈપ ઓફ એસી સર્વો મોટર. પછી ઇન્ડક્શન ટાઈપ ઓફ એસી સર્વો મોટર કે જેમાં તમારે જે પોઝિશન ઉપર શાફ્ટ જોતો હોય એ પોઝિશન ઉપર લાવી શકો અને રોટરની સ્પીડ લેસ ધેન સિંક્રોનસ હોય, તો એને આપણે ઇન્ડક્શન ટાઈપ એસી સર્વો મોટર કહીએ છીએ. કીધું એ પ્રમાણે બરાબર છે. તો કે એમાં સ્ટેટર હોય છે, સ્ટેટરમાં કેટલા વાઇન્ડિંગ હોય છે? તો કે 2 વાઇન્ડિંગ હોય છે. 2 વાઇન્ડિંગ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય છે 90 ડિગ્રી ઇલેક્ટ્રિકલ ડિસ્પ્લેસમેન્ટમાં. બરાબર છે. એક વાઇન્ડિંગ હોય છે અને કંટ્રોલ વાઇન્ડિંગ કહેવામાં આવે છે, અને એક વાઇન્ડિંગ હોય છે અને રેફરન્સ વાઇન્ડિંગ કહેવામાં આવે છે. 2 વાઇન્ડિંગ 90 ડિગ્રીમાં હોય છે. ફિગર પરથી તમને વધારે આઈડિયા આવશે. So in this figure you can easily see that આ તમારું શું છે? રોટર છે. આ સ્ટેટર છે. સ્ટેટરનું એક વાઇન્ડિંગ અને સ્ટેટરનું બીજું વાઇન્ડિંગ. સ્ટેટરનું એક વાઇન્ડિંગ છે અને રેફરન્સ વાઇન્ડિંગ કહેવામાં આવે છે, અને બીજું વાઇન્ડિંગ છે એને શું કહેવામાં આવે છે? કંટ્રોલ વાઇન્ડિંગ કહેવામાં આવે છે. So in stator, in AC servo motor, there are 2 windings are installed in stator side. First winding is reference winding
and second winding is control winding or control voltage winding. So both the windings are mounted on 90-degree electrical displacement. બરાબર છે? આ તમારું કંટ્રોલ વાઇન્ડિંગ, આ તમારું રેફરન્સ વાઇન્ડિંગ. બે વાઇન્ડિંગ સ્ટેટરમાં આવેલા છે અને બે વાઇન્ડિંગ વચ્ચે 90 ડિગ્રી ઇલેક્ટ્રિકલ ડિસ્પ્લેસમેન્ટનો ડિફરન્સ છે. બરાબર છે? અને આ તમારું રોટર છે. બરાબર છે? મોટર છે એટલે આપણે સપ્લાય સ્ટેટરને આપશું. તો સ્ટેટરમાં રેફરન્સ એસી સપ્લાય આપશું અને અહીંયા કંટ્રોલ વાઇન્ડિંગમાં કંટ્રોલ સપ્લાય આપશું. તો આ બે વાઇન્ડિંગની ફ્લક્સની મદદથી તમારું રોટર રોટેટ. બરાબર. ફીચર્સ શું છે એસી સર્વો મોટરના? તો કે રોબસ્ટ ઇન કન્સ્ટ્રક્શન, લાઇટ વેઇટ, રિલાયબલ, નોઇઝ ફ્રી આઉટપુટ, લાર્જ ટોર્ક ટુ વેઇટ રેશિયો, લાર્જ રેઝિસ્ટન્સ ટુ રિએક્ટન્સ રેશિયો. બરાબર છે? આ બધા એના ફીચર્સ છે. એપ્લિકેશન તો we have already discussed. રોબોટિક્સમાં અને પ્રિન્ટિંગ મશીન, કટિંગ મશીન બધી જગ્યાએ યુઝ થાય છે. સોલાર ટ્રેકિંગ સિસ્ટમમાં, સેટેલાઇટમાં, તો ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં બધે યુઝ થાય છે. તો ખ્યાલ જ છે. હવે વર્કિંગ. બરાબર છે? વર્કિંગમાં બે પાર્ટ છે. ફર્સ્ટ રેફરન્સ વાઇન્ડિંગ નું વર્કિંગ અને સેકન્ડ કંટ્રોલ વાઇન્ડિંગ નું વર્કિંગ. બરાબર છે? અને સ્ટેટર સાથે એક કંટ્રોલિંગ સર્કિટ છે. કંટ્રોલિંગ સર્કિટ જે છે એની સાથે કંટ્રોલ વાઇન્ડિંગ છે અને એની સાથે એક પોટેન્શિયોમીટર રાખેલું છે. બરાબર છે? એ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું હતું. એટલે કે પોટેન્શિયો રેઝિસ્ટર. બરાબર? એની વેલ્યુ ચેન્જ કરવાથી આપણે કંટ્રોલ કરીશું. બરાબર છે? તેને શું કહેવાય? પોટેન્શિયોમીટર રેઝિસ્ટન્સ. જેની રેઝિસ્ટન્સની વેલ્યુ ચેન્જ કરવાથી આપણે આઉટપુટ સર્કિટનું ચેન્જ કરીશું. બરાબર છે? તો આને આપણે શું કહીએ છીએ? ઓકે, સર્વો મોટર. સર્વો મોટરનું મિકેનિઝમ શું છે? એનું વર્કિંગ. તો કે the motor placed in corresponding to distinction between the genuine position and fixed position. ફિક્સ્ડ પોઝિશન એટલે કે એની જે પોઝિશન જે છે એ પોઝિશન તમે કઈ રીતે રાખો છો? તો કે પહેલા તો એની બાય ડિફોલ્ટ પોઝિશન છે અને ત્યાંથી તમારે જે પોઝિશન ઉપર લઈ જાવી છે. બરાબર છે? તો જેન્યુઇન પોઝિશન એટલે કે જે પોઝિશનમાં ઓલરેડી મોટર અવેલેબલ છે એ પોઝિશન. પછી ત્યાંથી ફિક્સ્ડ પોઝિશન એટલે કે જે પોઝિશન ઉપર તમારે લઈ જાવી છે. આ બે તમને ખબર હોવી જોઈએ. બરાબર? આ બે ખબર હશે તો તમે સર્કિટને પ્રોપરલી ડિઝાઇન કરીને સર્વો મોટર દ્વારા તમે પ્રોપરલી વર્ક કરી શકો. બરાબર છે? તો સર્વો મોટરનું કંટ્રોલિંગ પાર્ટ છે એમાં શું શું છે? તો કે એમાં પીઆઈડી કંટ્રોલર છે અને પીડબ્લ્યુએમ કંટ્રોલર છે. તો આ બે કંટ્રોલરની મદદથી કંટ્રોલ વાઇન્ડિંગ જે સ્ટેટરમાં છે એનો કંટ્રોલ થાય છે અને એ કંટ્રોલ થયેલા જે વાઇન્ડિંગના ફ્લક્સ જે છે એ રેફરન્સ વાઇન્ડિંગ સાથે રેફરન્સમાં આવે છે અને એ બેના આઉટપુટ કમ્પેર કરીને તમારું ફાઇનલ આઉટપુટ બહાર મળશે કે જે રોટર સર્કિટમાં જશે. બરાબર? એટલે કીધું એ પ્રમાણે કંટ્રોલ મિકેનિઝમમાં પલ્સ વિથ મોડ્યુલેશન પીડબ્લ્યુએમ હશે. બરાબર છે? જે તમે 90 ડિગ્રી થી લઈને 180 ડિગ્રી સુધીનું અરેન્જમેન્ટ કરી શકો છો. બરાબર? એટલે મોટરની પોઝિશન ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ એટલે કે કાઉન્ટર ક્લોકવાઇઝ તમે 90 ડિગ્રી થી એડજસ્ટ કરીને 180 ડિગ્રી સુધીનું એડજસ્ટમેન્ટ કરી શકો. બરાબર છે? આ પોઝિશન છે. અત્યારે 0 ડિગ્રીમાં છે. પછી પોઝિશન ચેન્જ કરવા માટે તમારે શું કરવું પડે? તો કે આ તમારા વેવફોર્મ જો
આ વેવફોર્મ અહીંયા કેવાય છે તો કે ઓછી થિકનેસ હોય છે, અહીંયા એની થિકનેસ વધી ગઈ એટલે અહીંયા 1 મિલિસેકન્ડના વેવફોર્મ હતા અને અહીંયા નીચે 1.5 મિલિસેકન્ડના વેવફોર્મ આવી ગયા છે. બરાબર છે, એટલે વેવફોર્મની થિકનેસ બદલાઈ ગઈ છે. તમે જોઈ શકો છો ઉપર 1 મિલિસેકન્ડ માટેની પલ્સ નીચે 1.5 મિલિસેકન્ડ માટેની પલ્સ. બરાબર છે, તો તમે પલ્સ વાઇઝ શું કરી શકો તો કે મોટરનો શાફ્ટનો અથવા રોટરનો એંગલ ચેન્જ કરી શકો. પેલા વિડ્થ આટલી હતી વેવફોર્મ, કંટ્રોલ વાઇન્ડિંગ જે છે ને એમાં આપણે ઇનપુટ વેવફોર્મ આપવાનું. એ વેવફોર્મ જો આવા હોય તો 0 ડિગ્રીથી ચાલુ થાય. થોડાક વેવફોર્મની વિડ્થ વધારી દીધી એટલે ટાઈમ પીરિયડ વધારી દીધો એટલે વિડ્થ વધી જાય. એટલે વિડ્થ વધવાથી તમારું અત્યારે 0 નું 90 ડિગ્રી થયું. ખ્યાલ આવે છે? એટલે જે રીતે તમે આ પલ્સ વિડ્થ જે છે એ મિલિસેકન્ડમાં ચેન્જ કરો એ પ્રમાણે તમારું એંગલ ચેન્જ થાય. એ એંગલ પ્રમાણે તમારું રોટરનું શાફ્ટ રોટેટ થશે. બાકી તો કંટ્રોલિંગ મેથડ્સ છે, કંટ્રોલર્સ છે, એ કઈ કરવાની જરૂર નથી. હશે બીજી એની અલગ અલગ એપ્લિકેશન છે સ્પેસિફિક પર્પઝ માટે, એ પણ કઈ કરવાની જરૂર નથી. આપણે કઈ સર્કિટ યાદ રાખવાની છે તો કે આ આઉટપુટ વેવફોર્મની સર્કિટ્સ, આ બે સર્કિટ યાદ રાખવાની અને તમારે ઇનપુટ સર્કિટ આ યાદ રાખવાની. બરાબર છે? સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી સર્વો મોટર. સર્વો મોટરના ઇનપુટમાં તો એસી સપ્લાય, રેગ્યુલર સિંગલ ફેઝ એસી સપ્લાય સાઇન વેવ વાળો આપીએ છીએ. પણ અહીંયા જે આપણે વેવફોર્મ આપીએ છીએ કેવો આપીએ છીએ તો કે પલ્સ વાળો. અહીંયા જે આપણે વેવફોર્મ આપીએ છીએ કંટ્રોલ વાઇન્ડિંગમાં કેવો આપીએ છીએ તો કે આવું પલ્સ વાળો. આવા પલ્સની થિકનેસ ઓછી હશે તો એ 0 ડિગ્રી અથવા નિયર ટુ 0 ડિગ્રીમાં હશે. જેમ થિકનેસ વધારશો એમ 90 ડિગ્રી, 120 ડિગ્રી, 180 ડિગ્રી તમારો શાફ્ટનો એંગલ ચેન્જ થઈ જાય. બરાબર, આજે એનાથી વધારે વિડ્થ 1.5 માંથી 2 કરી નાખી તો 0 થી લઈને 180 ડિગ્રી થઈ જાય. બરાબર છે? So this is all about the સર્વો મોટર. આમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો